આપણી બધાની વચ્ચે આપણા માનવંતા મહેમાન શ્રી અને આપણા સમાજના અગ્રણી દીવ દમણ ના સાંસદ શ્રી ઉમેશભાઈ કોળી પટેલ પધારી રહ્યા છે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવીએ। જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ સાહેબને આપણે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા મહેમાન શ્રીઓને આપણે વધાવીએ। ત્યારબાદ રાજુલાથી પધારેલા મહેમાન શ્રી રણછોડભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો દીવ દમણના સાંસદ શ્રી અને આપણા સમાજના આગેવાન એવા ઉમેશભાઈ કોળી પટેલ એમના સન્માન માટે પણ હું કોળી સેના કમિટીને વિનંતી કરું કે ભાઈશ્રીનું સન્માન કરે। ભાઈશ્રીનું સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। સમાજના સાંસદનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે પણ તાળીનો ગડોળ આવી જ રીતે કોળી સમાજ અવાજ એટલો કરો કે આ દમણની અમારી દમણ સુધી અવાજ જોવો જોઈએ। આપણે કોળી સમાજના લોકો ભેગા થયા છે। બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। આજે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનમાં ઉપસ્થિત અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી પ્રમુખ મનુભાઈ ચોપડાજી, આપણા સૌના લાડેલા ભાઈ શ્રી હીરાભાઈ સોલંકીજી તેમજ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો તેમજ આજે સન્માનિત થનારા આપણા તેજસ્વી વિદ્યાર્થી મિત્રો એમ તેમના માતા પિતાઓ। શરૂઆતમાં મનોભાઈએ મને અપક્ષનો સાંસદ કહ્યું। અપક્ષ એટલે જેની કોઈ પાર્ટી ન હોય, જેનો કોઈ હાઈકમાન્ડ ન હોય, પણ મિત્રો મારી હાઈકમાન્ડ છે આ કોળી સમાજ। હું તો સમાજનો સાંસદ છું, હું અપક્ષ નથી। મારી દમણની કોળી સમાજ અને દીવની કોળી સમાજે પાર્ટીઓને દરકિનાર કરીને મારા જેવા એક સામાન્ય વ્યક્તિને સમાજે કોળી સમાજનો સાંસદ બનાવીને મોકલ્યો છે। સાથે સૌપ્રથમ આ ભવ્ય કાર્યક્રમના આયોજકોને હું હૃદયના અંતઃકરણથી અભિનંદન પાઠવું છું। આજે આપણે આમ માત્ર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે ભેગા નથી થયા, પરંતુ આપણા સમાજના ભવિષ્યને વંદન કરવા માટે એકત્રિત થયા છે। આજે જ્યારે આપણે આપણો તેજસ્વી તાલાઓનું સન્માન કરી રહ્યા છે ત્યારે તેમના માતાના પિતાને પણ સન્માન આપવું જોઈએ, કારણ કે બાળકની સફળતા પાછળ માતા પિતાની નિષ્ઠા, ત્યાગ અને સતત જાગૃતિ છુપાયેલી હોય છે। ત્યાગ અને તેમ સતત જાગૃતિ છુપાયેલી હોય છે। તેઓ પોતાના સંતાન માટે દિવસ રાત મહેનત કરે છે, માર્ગદર્શન આપે છે અને દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઉભા રહે છે। આથી આજના સન્માન માત્ર વિદ્યાર્થીઓનો જ નહીં પરંતુ તેમના માતા પિતાનો પણ છે। અને સાથે સાથે હું તમામ માતા પિતાઓને નમ્ર વિનંતી કરું છું, કૃપા કરીને તમારી મહત્વાકાંક્ષાનું ભારણનું ટોપલું તમારા બાળકના ખભા પર અને એમના માથા પર નહીં નાખશો, કારણ કે દરેક મા બાપની એક ટેવ હોય છે કે પોતાની જે અધૂરી રહેલી ઈચ્છા હોય છે તે બાળકના ઉપર સોંપતો હોય છે। બાળકની પોતાની આગવી પ્રતિભા, એમની ક્ષમતા અને બાળકના સપનો હોય છે। તે શું બનવા માંગે છે, તેની રુચિ અને કાબિલિયત શું છે તેની પ્રાથમિકતા આપો। ઘણી વખત બાળક શિક્ષક કે ક્રિકેટર બનવા માંગતો હોય, પણ મા બાપ તેની વિરુદ્ધમાં તેને એન્જિનિયર, ડોક્ટર કે પાયલટ બનાવવા માંગતો હોય। આવી જબરજસ્તી થોપામાં પરિણામે તે બાળકના પોતાના પસંદના ક્ષેત્રમાં સફળ થાય તેવી શક્યતા ઓછી થાય છે। ઘણી વખત બાળક ના ઘરનો ના ઘાટનો બની જાય છે અને મા બાપની થોપાયેલી ઈચ્છાના કારણે બચ્ચો ડિપ્રેશનમાં ચાલી જાય છે। ઘણી વખત મેં જોયા છે તો આ તમારી મહત્વાકાંક્ષા ઘણી વખત આપને બાળકોના પ્રેમથી તો છોડો એમનાથી વંચિત કરી દે છે। એટલે મા બાપોને મારી એટલી જ વિનંતી છે
કે મા બાપ હંમેશા પોતાનું બાળકનું લાલન પાલન કરે, માર્ગદર્શન આપે, પરંતુ પોતાની ઈચ્છા શક્તિ એના પર ના થોપે. આજે સમાજની સૌથી મોટી સંપત્તિ પૈસા કે મિલકત નથી, પરંતુ શિક્ષિત, સંસ્કારી, ચારિત્રવાન અને જવાબદાર યુવા પેઢી તૈયાર કરવાની છે. આજે મને એક ખૂબ જ સુંદર એક પ્રસંગ યાદ આવે છે, જે મેં થોડા સમય પહેલા સાંભળ્યો હતો. એક શિક્ષક અને એક ગુરુ વચ્ચેની વાર્તાલાપ છે. એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, આજે મનુષ્ય પાસે જ્ઞાન છે, અત્યાધુનિક સાધનો છે, તક પણ છે, છતાં ઘણા લોકો પોતાના સપના સુધી પહોંચી શકતા નથી. તેનું કારણ શું? ગુરુએ શિષ્યને નદી કિનારે પાસે બોલાવ્યો અને નદી કિનાર પાસે જ્યાં એક વાણ લંગારાયેલું હતું, બોટ, તેના પાસે જઈને તેને પૂછ્યું કે શું આ બોટ છે એ નદીને પાર કરી શકે? તો શિષ્યએ કહ્યું કે આ બોટને જોતા મને 100% ખાતરી છે ગુરુદેવ કે આ બોટ 100% નદીને પાર કરી શકે. ગુરુએ ફરી પાછું પૂછ્યું કે જો આ નાવિકનો એટલે કે આ હોડીનો ખલાસી ને ચલાવતા પણ આવડતી હોય આ બોટ, અને સામે કિનારો પણ દેખાતો હોય, તો શું આ બોટ ત્યાં પહોંચશે ખરી? શિષ્ય બોલ્યો ચોક્કસ ગુરુ મહારાજ, ચોક્કસ પહોંચશે. ગુરુ મહારાજ હસ્યા, પણ એમને ફરી સવાલ પૂછ્યો, પણ જો નાવિક પાસે હોડી ચલાવવાની ઈચ્છા જ ન હોય તો? શિષ્ય મૌન થઈ ગયો. પછી ગુરુએ તેને પૂછ્યું કે એના પહેલા એક પ્રશ્ન બીજો છે મારો, તેનો જવાબ આપ. નદીને પેલે પાર જવું શા માટે? તારે પેલી પાર જવું શા માટે? શિષ્ય પાસે કોઈ જવાબ નહીં હતો. ત્યારે ગુરુએ કહ્યું કે જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ નથી કે તમારી પાસે કેટલી ક્ષમતા છે ને કાબિલિયત કેટલી છે. જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તારા જીવનનો ઉદ્દેશ્ય શું છે. જેને ખબર જ નથી કે ક્યાં પહોંચવાનું અને શા માટે પહોંચવાનું, માટે દિશા, કોઈ પણ દિશા યોગ્ય હોતી નથી. હોડી એટલે ક્ષમતા, દિશા એટલે જ્ઞાન, પતવાર ચલાવવાની શક્તિ એટલે પ્રેરણા, પરંતુ નદી પાર કરવાનો ઉદ્દેશ એ બધાનું મૂળ છે. ઉદ્દેશમાં પ્રેરણા જન્મે છે, પ્રેરણાથી પ્રયત્નને અર્થ આપે છે, દિશા પ્રયત્નને માર્ગ આપે છે, અને સતત પ્રયત્ન વ્યક્તિને સફળતા સુધી પહોંચાડે છે. મિત્રો, આજના જીવનમાં લક્ષ્ય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્ય વિનાનું જીવન પશુના જીવન સમાન ગણાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય જ્યાં સુધી રોકાશો નહીં. પરમ પ્રશ્ન એ છે, જાગવું એટલે ઊંઘમાંથી ઉઠી જવું એ ના. સાચું જાગવું એટલે અંદરના આળસ, ભય, નિરાશા, કાયરતા, હીન ભાવનાથી બહાર આવવું, પોતાની અંદર શક્તિને ઓળખવી, મોટું લક્ષ્ય પોતાનું મોટું બનાવો, અને એ લક્ષ્યને સાકાર કરવા માટે સતત સંઘર્ષ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજનો વિકાસ માત્ર ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ બનવાથી જ નહીં થાય. સમાજને ઉત્તમ શિક્ષકની જરૂર છે, વૈજ્ઞાનિકોની જરૂર છે, ઉદ્યોગપતિઓની જરૂર છે, ન્યાયાધીશોની જરૂર છે, ખેડૂતો માટે નવીનતા લાવે એવા યુવાનોની જરૂર છે, સારા સમાજ સેવકોની જરૂર છે, અને સમાજના હિતમાં કાર્ય કરનાર સારા શક્તિશાળી ચૂંટાયેલા રાજકારણીઓની પણ તેટલી જ જરૂર છે. કારણ કે શિક્ષણ સમાજને શક્તિ આપે છે, પરંતુ યોગ્ય નેતૃત્વ સમાજને દિશા આપે છે. આજે આપણે આપણી આસપાસ નજર કરીએ, શું આપણા સમાજના તમામ લાયક યુવાનોને તેમની ક્ષમતા પ્રમાણે નોકરી કે અન્ય તકો મળે છે ખરી? શું માત્ર પ્રતિભા મળી જવાથી તેમને સફળતા મળી જાય છે? પ્રતિભા સાથે એકતા, સંગઠન, જાગૃતિ અને જાહેર જીવનમાં સક્રિય ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. ઇતિહાસ સાક્ષી છે, નાના સમાજોએ પણ શિક્ષણ, જાગૃતિ, મજબૂત સામાજિક સંગઠન અને રાજકીય શક્તિના આધારે વિકાસના નવા ઇતિહાસ રચ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છે, આજે કોળી સમાજ
ગુજરાતમાં નહીં પણ ભારતમાં મોટોમાં મોટો સમાજ છે, છતાં આજે આ ગુજરાતમાં પણ જોઈ રહ્યા છે મુઠ્ઠી જેટલા નાના નાના સમાજવાળાઓ આપણા ઉપર શાસન કરી રહ્યા છે. એટલે જ કહું છું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને રાજકીય શક્તિ મેળવો. કોળી સમાજ, હું વારંવાર કહું છું, સમાજ જો જાગે તો સમાજનું નેતૃત્વ આ ગુજરાતનો મુખ્યમંત્રી બનીને કરી શકે. મુખ્યમંત્રી જ નહીં, સમાજ એક થાય તો દેશનો વડાપ્રધાન પણ, આ દેશનો વડાપ્રધાન પણ આપણો સમાજ નક્કી કરી શકે. એટલે જ કહું છું કે મોટા અધિકારી બનો, મોટા અધ્યક્ષપતિ બનો, વૈજ્ઞાનિક બનો, પણ જ્યાં સુધી રાજકીય શક્તિ આપણે નહીં મેળવીએ ત્યાં સુધી કઈ મળવાનું નથી. મારું માનવું છે આજે રાજકીય શક્તિ વિના સમાજનો ઉદ્ધાર શક્ય નથી. તેથી આજના યુવાનોને પણ સારા રાજકીય નેતા બનવું પડશે. સમાજે આ સારા રાજકારણીઓને ચૂંટીને લાવવો પડશે અને સાથે સાથે સમાજ પ્રત્યે જવાબદારી ક્યારે ભૂલશો નહીં. કારણ કે મેં જોયા છે જ્યારે ચૂંટણીમાં સીટ માંગવાની હોય ત્યારે આ સમાજનું નામ લઈને ચૂંટણીમાં સીટ માંગે છે. ચૂંટણીમાં જ્યારે એમને મત જોઈએ ત્યારે સમાજને કહે છે કે હું સમાજનો દીકરો છું અને ચૂંટાઈ જાય બાદ પૂછે છે મને તો પાર્ટી ના કહે છે. ત્યારે એ પાર્ટીનો ગુલામ બને. એટલે કહેવાનું કે સમાજે સમાજના દીકરા અને સમાજની ભાવના વાળા વ્યક્તિઓને ચૂંટવાની જરૂર છે. મિત્રો યાદ રાખજો, જે સમાજ પોતાનું ભવિષ્યનું સપનું જુએ છે તે સમાજ ઇતિહાસ લખે છે અને જે સમાજ માત્ર ભૂતકાળની વાતો કરે છે ઇતિહાસ વાંચતો રહી જાય છે. હું એટલું જરૂર કહીશ, મંजिल उनको ही मिलती है जिनके सपनों में जान होती है. केवल पंखों से ही उड़ान नहीं होती, हिम्मत से उड़ान होती है. દીવો બનીને જાતે બળશો તો પ્રકાશ ફેલાશે, એકતા બનીને ચાલશો તો આખો સમાજ આગળ વધશે. આવો આજે આપણે સૌ મળીએ સંકલ્પ કરીએ, દરેક ઘરમાં પહોંચાડીશું, દરેક બાળકને સપનું અને લક્ષ્ય આપશું, દરેક યુવાનોને તક આપશું, સમાજમાં એકતા મજબૂત કરશું અને આવનારી પેઢી માટે ગૌરવશાળી ભવિષ્યનું નિર્માણ કરશું. આજે સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થીઓને, તેમના માતા પિતાને મારા તરફથી હાર્દિક અભિનંદન. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, તમે દેશ, સમાજ અને માનવતાની સેવા કરો એવી હાર્દિક શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો જય જય કોળી સમાજ, જય કોળી સમાજ. ભારત માતા કી જય. ભારત માતા કી જય.